નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે બનાવીશું મગની દાળના પરાઠા અને એની સાથે ઠંડુ ઠંડુ દૂધીનું રાયતું। તો મગની દાળને આપણે સૌથી પહેલાં તો 1 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી અને મૂકી દેવાની। મેં પણ ગરમ એવું પાણી કરી અને દાળને પલાળી અને ધોઈ દીધી છે। તો સૌ પહેલાં તો આપણે દાળને મિક્સર જારમાં લઈ અને આપણે એને પીસવાની છે। મિત્રો, હવે આપણે 3 થી 4 કળી લસણની આની અંદર એડ કરી દઈશું અને ઝીણા સમારેલા આપણે મરચાં આપણે લીલા લઈશું, એને આની અંદર એડ કરી અને આપણે આને વાટી લઈશું। મિક્સરમાં પાણી એડ નહીં કરીએ। મિત્રો, આ પેસ્ટને હવે આપણે રેડી કરી લીધી છે, એને આપણે એક વાસણમાં લઈ લઈશું। મિત્રો, આમાં આપણે હવે મસાલા કરીશું। સૌ પહેલાં તો આપણે મીઠું એડ કરી દઈશું ટેસ્ટ મુજબ। જો મીઠું કોઈ ઓછું ખાતા હોય તો ઓછું એડ કરવાનું। હવે મરચું એડ કરી દઈશું। મિત્રો, આપણે હળદર એડ કરી દઈશું જેથી પરાઠાનો કલર એકદમ સરસ આવે। ધાણા જીરું આપણે એડ કરી દઈશું। 1 ચમચી જેટલા આપણે તલ એડ કરી દઈશું। હવે આપણે થોડો થોડો લોટ એડ કરી અને લોટ આપણે તૈયાર કરીશું। કોથમીર પણ આપણે ઝીણી સમારેલી લીધી છે, એને આપણે એડ કરી દઈશું। કોથમીર થોડી આપણે આગળ પડતી લઈશું। હવે આપણે લોટ તૈયાર કરીશું। જરૂર પડે તો પાણી એડ કરવાનું, નહીંતર પાણી નહીં એડ કરીએ। જેટલી દાળ લીધી છે એ દાળમાં જેટલો લોટ સમાય, એનું મોઇશ્ચર જેટલું પણ લોટમાં સમાય એટલું એ રીતનો લોટ આપણે એડ કરી અને થોડો આપણે સહેજ કઠણ લોટ તૈયાર કરી દઈશું। મિત્રો, લોટ સરસ એવો રેડી થઈ ગયો છે। ઉપરથી આપણે તેલ લગાવી અને થોડો મસળી અને લોટને આપણે થોડો સેટ થવા માટે ઢાંકી અને મૂકી દઈશું। મિત્રો, હવે આપણે એક દૂધી લઈશું મીડિયમ સાઇઝની। આમાંથી આપણે અડધી દૂધીનો ઉપયોગ કરીશું। એને છોલી અને એને સારી રીતે છીણી દઈશું। મિત્રો, દૂધીની આપણે છીણ કરી દીધી છે અને ગેસ ઉપર આપણે એક વાસણમાં પાણીને ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે દૂધીને એમાં બોઇલ કરવા મૂકીશું। પાણીમાં સરસ એવો બબલ્સ આવી ગયા છે। ગરમ પાણીમાં આપણે 1 થી 2 મિનિટ માટે આપણે દૂધીને આમાં ઉકળવા દઈશું। ત્યારબાદ આપણે દૂધીને ઝારા વડે બાંધી દઈશું। મિત્રો, આપણે દૂધીને ગરમ પાણીમાંથી નીકાળી અને એનું બધું પાણી નીચોવી દીધું છે। હવે આપણે એક વાસણ લઈશું અને એમાં ઘરની બનાવેલી આપણે દહીં એડ કરીશું। મિત્રો, હવે આપણે દૂધીને જે છીણી અને બોઇલ કરીને પાણી નીચોવીને રાખી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું અને દહીંને મિક્સ કરી દઈશું। થોડું આપણે એમાં પાણી એડ કરીશું। થોડું આપણે પાણી એડ કરીશું। થિકનેસ થોડી આપણે મીડિયમ જ રાખીશું। તો દહીં અને દૂધી સરસ એવી મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એક વઘાર મૂકી દઈશું। આપણે એક વઘાર્યું લઈશું, એમાં આપણે સરસિયાનું તેલ એડ કરી દઈશું, થોડું વઘાર પૂરતું। સરસિયાને આપણે થોડું ઉકળવા દઈશું। મિત્રો, આપણે એમાં 1 ચમચી જેટલી કલોજી એડ કરી દઈશું અને ગેસને આપણે બંધ કરી દીધો છે। તેલ ગરમ થઈ ગયું એટલે થોડું આપણે મરચું એડ કરી દઈશું। હવે આ વઘારને આપણે દહીં ઉપર એડ કરી દઈશું। મિત્રો, રાયતું રેડી થઈ ગયું છે। ઉપર આપણે થોડું મરી પાવડર એડ કરી દઈશું। થોડું આપણે સંચળ મીઠું એડ કરી દઈશું।
મિત્રો રાયતું બની અને તૈયાર થઈ ગયું છે અને આપણે ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દઈએ અને પરાઠાને વણી લઈએ. મિત્રો આપણે લોટમાંથી લુવા કરી અને રેડી કરી દીધા છે. હવે આપણે પરાઠાને વણી લઈએ. થોડો આપણે લોટ લગાવીશું જેથી પરાઠા છે ચોંટે નહીં. ગેસ ઉપર આપણે તવાને મૂકી દઈશું. થોડા વણી અને આપણે એને વાળી અને ચોરસ શેપમાં આપણે વણીશું જેથી પરાઠાનો શેપ થોડો અલગ લાગે. નીચે લોટ થોડો લગાવી અને હળવા હાથે આપણે આને વણી લઈશું. ગેસની આંચ આપણે ધીમી જ રાખીશું. મિત્રો આપણે દાળને બોઇલ કરી ગરમ પાણીમાં પલાળી અને જો રેડી રાખીએ તો પરાઠા એકદમ ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે. મિત્રો ગેસ મીડિયમ રાખ્યો છે. આપણી લોટી ગરમ થઈ ગઈ છે. હવે આપણે પરાઠાને એમાં એડ કરી દઈશું. પરાઠાને આપણે એડ કરી દઈશું. મીડિયમ તાપે આને આપણે થવા દઈશું. નીચેની સાઈડ થોડા શેકાય એટલે આપણે પલટાવીશું. પરાઠો એક સાઈડથી સરસ એવો શેકાઈ ગયો છે. હવે આપણે ઘી લગાવી દઈશું. ઘી સાથે શેકાયેલો પરાઠો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આપણે પલટાવી દઈશું. હવે સાઈડ પર આપણે થોડું ઘી લગાવી દઈશું. મિત્રો આ રીતે આપણે પરાઠાને પણ રેડી કરી દઈશું. મિત્રો રેડી છે મગની દાળના મસાલેદાર પરાઠા અને દૂધીનું ઠંડુ રાયતું. મિત્રો ગરમીમાં જો તમે આ રીતે બનાવી અને ખાશો તો પેટમાં પણ ઠંડક થાય છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.